હેલો મિત્રો, આજે આપણે ઇન્ગ્વાઇનલ હર્નિયા સિરીઝમાં ત્રીજા પાર્ટમાં છીએ. શરૂઆતના બે પાર્ટમાં આપણે ઇન્ગ્વાઇનલ હર્નિયા શું છે અને તેના શું લક્ષણો દેખાય તેના પર ચર્ચા કરી હતી. આજે આપણે ઇન્ગ્વાઇનલ હર્નિયામાં શું ઉપચાર અવેલેબલ છે તેના પર ચર્ચા કરશું. ઇન્ગ્વાઇનલ હર્નિયા જ્યારે ડિટેક્ટ થાય ત્યારે તેનું કોઈ પણ દવા ગોળી ઈલાજ નથી. શરૂઆતના સમયમાં માત્ર દુખાવા માટે ડોક્ટર દવા આપે છે, પરંતુ ઇન્ગ્વાઇનલ હર્નિયાનું ઈલાજ માત્ર ને માત્ર ઓપરેશન છે. ઓપરેશનમાં જ્યાંથી હર્નિયા ડેવલપ થાય છે એ જગ્યાની માંસપેશીમાં જે ક્ષતિ થઈ ગઈ છે તેને આપણે ઓપરેશન કરી તેને એ હોલને બંધ કરી અને તેના ઉપર એક જાળી બેસાડીએ છીએ. આ જાળી બેસાડવાની ઓપરેશન આજકાલ બે પદ્ધતિથી થાય છે. જે જૂનવાણી એક કાપો મૂકીને કરતા હતા સર્જરી એ, અને અત્યારના સમયમાં અતિ આધુનિક લેપ્રોસ્કોપિક સર્જરીથી પણ શક્ય છે. દર્દી પોતાના ઉંમર અને દર્દીના સ્વાસ્થ્યના આધારે તેમના ડોક્ટર તેમને બેમાંથી સૌથી સરળ ઓપ્શન કયો છે તેની સલાહ આપતું હોય છે. તમને જો આવા કોઈ પણ જાતના ઇન્ગ્વાઇનલ હર્નિયા રિલેટેડ તકલીફ હોય તેના માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. મારું નામ ડોક્ટર કિશન કટુઆ. હું લેપ્રોસ્કોપિક અને જનરલ સર્જન નિત્યા સર્જિકલ હોસ્પિટલ આદિપુરથી વાત કરું છું. થેન્ક યુ.